તો મિત્રો સાંજનો સમય થઈ ગયો હતો અને આકાશમાં વાદળો પણ ઘેરાયા હતા. ઓફિસથી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો અને રસ્તામાં જોયું તો દાલવડાની દુકાન જોવા મળી અને એ દુકાન જોતાં જ મોઢામાં પાણી આવ્યા વગર રહ્યું જ નહીં. ફટાફટ પહોંચી ગઈ હું દાલવડાવાળાની દુકાને. ત્યાં દાલવડા તો ખલાસ થઈ ગયા હતા, પણ હા, ખીરું જરૂરથી મને મળી ગયું હતું. તો હું તો ખૂબ જ ખુશ થઈ ગઈ અને ફટાફટ ખીરું ખરીદી લીધું. ઘરે આવી બધી જ તૈયારી કરીને તેલ ગરમ કરીને ગરમા ગરમ દાલવડા ઉતારવાના મેં ચાલુ કરી દીધા હતા. બહાર જે વાદળો ઘેરાયા હતા, વરસાદ આવવાની તૈયારી હતી અને ગરમા ગરમના ગરમ દાલવડા ઉતરી રહ્યા હતા. એની જે સ્મેલ હતી, આહાહા, એકદમ આહલાદક. સાથે જ ગરમા ગરમ તળેલા મરચાં અને ડુંગળી ના હોય તો દાલવડાનો સ્વાદ અધૂરો જ લાગે. અને એની પણ સાથે ગરમા ગરમ ચા. તો અમે બધી જ તૈયારી કરી લીધી. ગરમા ગરમ દાલવડા પણ ઉતરી ગયા અને તળેલા મરચાં અને ડુંગળીની સાથે અમે પણ ખાવાની તૈયારી કરી લીધી. તો મિત્રો, વરસાદ આવી ગયો છે. તમે પણ દાલવડા ખાવાની શરૂઆત કરી દેજો. હેપી મોન્સૂન.